સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પુણા ગામ ખાતે આવેલ સંત શ્રી ભજંગદાસ બગદાણાવાળા બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક 300ના આચાર્ય દ્વારા વિદ્યાર્થી સાથે કરાયેલા દુષ્કૃત્ય બદલ તેઓ તથા અન્ય દોષીઓ સામે કડકમાં કડક પગલાંની માંગ કરી આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। સુરત જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરથા ઝોનની પુણા ગામ ખાતે આવેલા સંત શ્રી ભજંગદાસ બગદાણાવાળા બાપા સીતારામ પ્રાથમિક શાળાનું વિદ્યાર્થી સાથે આચાર્ય દ્વારા કરેલા યૌન શોષણનો વિડીયો પુરાવા સાથે હોય અને સીડીના સ્વરૂપમાં આવેદનપત્ર આપી જણાવ્યું હતું તો આ ઘટનાનો ગુનો નોંધી બાળકો સાથે થયેલા દુષ્કૃત્યોની આ ઘટનાની એકદમ સઘન તપાસ કરાય અને દોષીઓને કડકમાં કડક સજા અપાય જેથી ભવિષ્યમાં શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં અને સભ્ય સમાજમાં કોઈ આવું પાપ કરવાની હિંમત ન કરે તેવી સજા કરવાની માંગ કરી છે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, સદસ્ય રાષ્ટ્રીય પરિષદ આમ આદમી પાર્ટી, નેતા વિરોધ પક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આપણે છેલ્લા 2-3 દિવસથી જે ઘટનાક્રમો ચાલી રહ્યા છે અને નિહાળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, જે રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળામાં બાળકો સાથે દુષ્કર્મ કર્યાનો એક મામલો સામે આવ્યો છે અને આમ આદમી પાર્ટીએ 72 કલાક પહેલાં એના જે પુરાવાઓ સમગ્ર મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા। એ પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હતું, ફરિયાદ નોંધવા માટે માંગણી કરાઈ હતી। ગઈકાલે માનનીય પોલીસ કમિશનર સાહેબને શનિવારે માનનીય પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરી હતી કે આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવે, પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે, પણ માનનીય કમિશનર સાહેબે એવું જણાવ્યું કે આ મામલામાં આમ આદમી પાર્ટી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે તમે ફરિયાદી બની શકો નહીં। ફરિયાદી બનવા માટે માતા પિતાએ અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અથવા સુરત મહાનગરપાલિકાએ આગળ આવવું પડશે। તો અમે એનાથી પણ આગળ રજૂઆત કરવા માટે અત્યારે મહિલા અને બાળ વિકાસ આયોગના અધ્યક્ષશ્રીને અહીંયાથી આવેદનપત્ર આપવા માટે અત્યારે જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા છીએ કે આ ઘટનાની સઘનમાં સઘન તપાસ કરવામાં આવે, પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે, ગુનો નોંધવામાં આવે અને આ ઘટનામાં જે દોષીઓ છે આચાર્ય સહિત એ તમામને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવું કોઈ પાપ કરવાનો, આવો જઘન્ય અપરાધ કરવાનો કોઈ વિચારી પણ ન શકે। આપણે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષને પણ પુરાવાઓ રજૂ કર્યા હતા, ગઈકાલે શનિવારે પોલીસ કમિશનર સાહેબને પણ આ પુરાવાઓ રજૂ કર્યા હતા અને આજે મહિલા અને બાળ વિકાસ આયોગને પણ આ પુરાવાઓ સાથેની ફરિયાદ રજૂ કરવા માટે આપણે અત્યારે અહીંયા ઉપસ્થિત આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે। આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિની શાળાનો વાયરલ કરેલો વિડીયો હાલ શહેરમાં ચર્ચાએ છે, ત્યારે હવે આપ દ્વારા જવાબદારી સામે પગલાંની માંગ કરાતા આ મામલે રાજકારણ ગરમાશે તેમ લાગી રહ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।